ઇન્દ્રિયો જીત્યા. તમને જીતેન્દ્રિય કે છે. શું કે છે? જીતેન્દ્રિય કે છે. બરોબર ને? એ તમને સમજાતું પેલા એ તો બહુ મુશ્કેલ છે. તો ભૌતિક પ્રાપ્ત કરતી 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 આગળ વધવાનું, ડેવલપમેન્ટ થયા કરવાનું. માર્ક ખોટા નથી બધા, રિલેટિવ માર્ક છે. માણસ ચોખ્ખા હોવા જોઈએ, બરોબર ને? માણસ સાચા હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ. એટલે તો મોટા તો સાચા હતા, તો ચોખ્ખા હતા માણસ. પણ એ રિલેટિવ માર્ક છે. શું છે? And all these relative are temporary adjustments. Reality permanent. અશોકભાઈ, તમે બધાનું મોડું કર્યું, તમારે બધા હું માફી માંગી લઉં બધાની. ના, તમે ના હું માફી માંગી લઉં. મારું વાક્ય હું માફી લઉં. તમારી રીતે બધું હું માગી. તમારે તો આમ ફેરી લો, આમ હાથ ફેરો. હા, જય સચિદાન. આગળ છે ના જય નહીં. મેં કહ્યું હું માગી લઉં. હા એટલે પાછા બીજા કે છે હા તો તમે માગી લો. કેવું પડે? વિનય એટલું છે ને, વિનય ધર્મ છે ને. વિનય ધર્મ જતો રહ્યો નથી. પરમ વિનય છે કે પરમ વિનય પેલું પક્ષી છે. પરમ વિનય થી મોક્ષ છે. એ પેલું પક્ષી છે કે પેલું પક્ષી છે કે પરમ વિનય એ પેલું પક્ષી છે કે નહીં. પહેલું પરમ વિનય થી છેલ્લામાં છેલ્લું પગથિયું પરમ વિનય. છેલ્લામાં છેલ્લું પગથિયું પરમ વિનય. પરમ વિનય એટલે મોક્ષ. પરમ વિનય અમારા આપણા આ રિલેટિવ રિયલ માર્ગમાં શું છે? કોઈ કાયદો નથી. તમારે ધ્યાન ભાવે બેહો, ઉઠો, જયારે આવવું હોય ત્યારે આવો, જયારે જવું હોય ત્યારે જાઓ. નો લો. લો લો કયો? નો લો. અને લો કયો? નો લો. અને જો લો હોય તો મોક્ષે જવાનો રસ્તો જ નથી. બહુ લાંબો રસ્તો છે. લો હોય ત્યારે લો માં રહે કે મોક્ષમાં જાય. એ મોડું થઈ ગયું, એ આમ થઈ ગયું, એ આમ થઈ ગયું. તમે સમજો ને? ઈઝી ને. આ તો લોકો ઈઝી તેલ લાવે છે. અકબરભાઈ આના ઉપર બેસે છે તો અનઈઝી રહેશે. તેલનો દોષ છે એમાં. દોષ કોનો? તેલનો છે. તેલ ઈઝી લઈ આવે છે બજારમાંથી. ઈઝી તેલ લાવો અને પછી સાહેબ બેઠા ઉપર મળે પર નીચી બેઠા. તો આપણે કેમ નીચી થઈ ગયા? આ ત્યારનો ત્યાર શું કરે બિચારી? તમે સમજ ને? અનઇઝીનેસ પણ જોયું તમે કોઈ વખત? અનઇઝીનેસ પણ જોયું? અનઇઝીનેસ જોયું. મોક્ષે જવાની તૈયારી કરો. નહીં મજા નથી આવવા તો હા તૈયારી કરો નિરાતે. આમ ખાને પાસે જો, ખાને પાસે જો. આ પુના સંસ્કાર કઈ આવ્યા? મને બધા લાગ્યું. કોઈ માનતું નથી. કોઈ સ્થાનક વાળી માનતો નથી. ભગવાન મહાવીર અશોક શાહ કોણ છે? અશોક શાહ કોણ છે? અશોક શાહ પૂછે છે, બધા સાંભળજો ભાઈ. જગત ની રચના સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થઈ હોય તો પણ આત્માની રચના કોણે કરી? આત્માની રચના કરવાની જરૂર નથી. આત્મા સ્વાભાવિક વસ્તુ છે. શું છે? સ્વાભાવિક ને કશું કરવું ના પડે, વિભાવિક ને કરવું પડે. ખબર પડે ને? એ આત્મા સ્વાભાવિક વસ્તુ છે અને તે અંશ સ્વરૂપ નથી, સર્વાંશ સ્વરૂપ છે. કેવું છે? આપણા લોકો છે મારો આત્મા તો ભગવાન નો અંશ છે. ના ના, તારો આત્મા સર્વાંશ છે. ફક્ત એની પર આવરણ છે. આવરણ ની હોલ પડ્યા છે ને એ અંશ છે. શું છે? આવરણ ની અંદર જે હોલ પડ્યા છે તે અંશ સ્વરૂપ છે. તે સર્વાંશ કરવાનું છે. ભગવાન તો કઈ આત્મા સર્વાંશ જ છે. ભગવાન નો આત્મા ટુકડા થતા નથી. એટલે આ તમારે થઈ ગયું હોય કે થઈ ગયું? ભગવાન નથી તો આપની આત્માની રચના કોને કરી? આત્માની રચના કરવાની જરૂર નથી. સ્વાભાવિક વસ્તુ છે. એ પ્રશ્ન ખુલાસો થઈ ગયો. બીજો કોનો છે પ્રશ્ન? બાબુજી રેડે. અશોક શાહ, જગતમાં માનવ વસ્તી વધી છે તે પ્રમાણે આત્મા વધે છે. જો તેમ હોય તો નવા આત્માની રચના કોને કરે છે? માનવ વસ્તી વધે છે ત્યારે પેલા તિર્યન એટલે મનુષ્ય સિવાય બીજા ઇતર જે જીવો છે, આંખે દેખાય એવા છે, આંખે ના દેખાય એવા જીવો પાર વગરના છે.
એ બધામાંથી એમાંથી આમાં આવે છે ત્યારે એ વધી જાય છે, કોઈ પાછું અહીંથી ઘટે છે ત્યારે ત્યાં જાય છે. હવે લોકો શું કહે છે કે 2019-78 આટલી વસ્તી છે તો 10 વર્ષ પછી આટલી થશે, પછી 2006 આટલી થશે. એવું કેલ્ક્યુલેશન મળે છે. લોકો શું મળે છે? હા, એ કેલ્ક્યુલેશન કેવા મળે છે કે 12 વર્ષનો છોકરો હોય તેની ઊંચાઈ 3.5 ફૂટની હતી અને 16 વર્ષનો થયો એટલે 4.5 ફૂટની થઈ. ત્યારે 4 વર્ષમાં પોણો ફૂટ વધે છે તો 80 વર્ષે કેટલા ફૂટનો થશે? એના જેવી વાત કરે છે. આ પોલીસ વાતો કરે છે અને લોકોને ભડકાય કરે છે કે વસ્તી વધી જશે, રામ થઈ જશે, ખાવાનું વગર તમે શું બોલ કરો છો? તમને કોને ભવિષ્યની વાત કરવાની પૂછી છે? તમને ભવિષ્યની વાત કરવાનો કોઈને અધિકાર જ નથી આ વર્લ્ડમાં. તો કહ્યું જ્ઞાની પુરુષ વખતે એકાદ શબ્દ બોલે તે ભવિષ્યની વાતો ના કરે. ભવિષ્યની વાત કરાય નહીં. આ તો 2000 આટલી વસ્તી થઈ જશે, લોકો ખાવા નહીં મળે. આજથી કે છોકરાના ના થવા દેશે. અમુક વગર ગમ ના પીડ્યા કરા. આ એકદમ કડાકો બોલવાનું છે, વસ્તી જતી રહેવાની. આ જગત શેના અધીન છે? હાનિ વૃદ્ધિ વૃદ્ધિના અધીન છે. આમ અત્યારે વૃદ્ધિ થઈ પછી હાનિ થવા, પછી વૃદ્ધિ થવા મળશે. આપડે તમે તાવ ચડે છે ત્યારે તમે ચાર્જ જોયું છે? ચાર્જ આમ ચડે છે ત્યારે ચડવા મળે છે, પછી ઉતરવા છે ત્યારે. એ રીતે આ જગત છે બધું. આ સમજાય છે? જગતની પરિસ્થિતિ હાનિ વૃદ્ધિના અધીન છે જગત. તમારે કશું જ કરવાની જરૂર નથી. આ લોકો ભડકે છે, પોતાની બુદ્ધિથી ભડકે છે. આમાં તમારે વાત ખુલાસો. પછી ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ કે તારા પર જીવન છે અને હોય તો ત્યાં પણ વ્યવસ્થિત સંચાલન કરે છે? પૃથ્વી સિવાય તો બીજી આવી 14 પૃથ્વીઓ છે. શું છે? આવી બીજી 14 પૃથ્વીઓ છે. ખબર ને? આ તારા ગ્રહ ઉપર નથી, બીજી પૃથ્વીઓ આવી છે. તે ત્યાં બધું આપણા જેવા મનુષ્ય. હા, શું પૂછવું તો બોલો. આવે ત્યાં વ્યવસ્થિત સંચાલન કરે. સંચાલન એક જ પ્રકારનું છે. તમારે કોઈ પૂછવા કોઈ અસંતોષ ના થવો જોઈએ કે મારે રહી ગઈ વાત. ધ્યાન ક્યારે ન લાગે, કેમ ધ્યાન લાગતું નથી, ધ્યાન વિશે કોઈ માર્ગદર્શન આપવા. ધ્યાન શેનું કરો છો તમે? બાબાભાઈ રેડે કોણ છે? તમારું નથી આવે કોઈ? બાબુભાઈ રેડે કોણ છે? રેડે શાનું ધ્યાન કરો છો? એક વસ્તુનો પદાર્થ, કોઈ પણ વસ્તુનું ધ્યાન કરીએ છીએ. હા, કોઈ પણ પદાર્થનું. હા, પછી શું થાય કે એ તો એકાગ્રતા કહેવાય, ધ્યાન ના કહેવાય. હા, એકાગ્રતા માની છે. એકાગ્રતા એના વિશે કહું કે હા, બરોબર. એ જો ટ્રાફિક માટે કરો છો તો ધ્યાન મળશે. ટ્રાફિક માટે નહીં. હવે ધ્યાન વસ્તુ એવી છે કે તમારે ધ્યેય નક્કી કરવું પડે. અત્યારે તમારે મુંબઈ જવાનું હોય, મુંબઈ જવાનું તમે નક્કી કરો મારે મુંબઈ જવું છે, અને નક્કી કરનારા તમે ધ્યાતા કહેવાઓ, અને મુંબઈ જવું એ ધ્યેય કહેવાય. એમાંથી ધ્યાન તમને ઉત્પન્ન થાય, તમારા ધ્યાનમાં રહ્યા જ કરે મુંબઈ જવું છે ખબર ને? એમનું ધ્યાન કહેવાય છે. ક્યારે ધ્યાન કહેવાય છે? તમારે ધ્યેય નક્કી કરો, ધ્યાન ઊભું છે. આત્માનું ધ્યાન કરવું હોય, મોક્ષે જવું હોય તો આત્મા પ્રાપ્ત કરો. ધ્યેય આત્મા કેવો છે કે ધ્યેય નક્કી કર્યું અને તમે ધ્યાતા ધ્યેય ધ્યાન ઉત્પન્ન. શું કર્યું? એનો કઈ ટાઈમ કરો, એનો કોઈ ટાઈમ ખરો? કયા ટાઈમે ધ્યાન કરવું? હે, કયા ટાઈમે ધ્યાન કરવું એનો ટાઈમ ખરો? હા, અમુક ટાઈમમાં અસર કરે છે અને અસર છે. અમુક ટાઈમમાં નુકસાન થાય છે. જો એટલે જે પુસ્તકોમાં કહ્યું હોય ગુરુઓ કે એ પ્રમાણે કરવું. તો પણ આ એકાગ્રતા કરો છો તમે, આ ધ્યાન નો એકાગ્રતા શા માટે કરો છો? તમને શું ફાયદો થાય છે? કોઈ મંત્ર બોલવાનો એમ? ગાયત્રી મંત્ર બોલીને ધ્યાન કરો છો. બહુ સારું, બહુ ઉત્તમ વસ્તુ છે. એ બહુ ઉત્તમ વસ્તુ છે. પછી બીજું કઈ પૂછવાનું છે? પણ ધ્યાન લાગતું નથી કઈ. ધ્યાન લાગે નહીં ને. ધ્યાન લાગે કેવી રીતે? કીધું કે કેવું લાગે?
એવું છે ને, મંત્ર વિચારો શું કરે? જપને વાળો કપૂર મંત્ર શું કરે? મંત્ર તો ગાયત્રી મંત્ર બહુ સરસ છે, પણ જપનારો કપૂર હોય તેને શું થાય વિચારો? આપણી ભૂલ સુધારવાની છે. પણ સપૂત નો રસ્તો બતાવો કઈ. આ રસ્તો બતાવી ને, આ તમારે પૂછેલો રસ્તો બતાવી, તમારે ધ્યાનમાં આવી ગયો. આ તમારે પ્રાઇવેટમાં આવી જજો, ત્યાં આગળ તમારે 5 મિનિટ મળશે. આ બધા રૂબરૂ ના કહેવાય, બધા રૂબરૂમાં જો હસમુખભાઈ કહેવા ગયા ને, પણ હસમુખભાઈ બહુ લાયક માણસ છે, તે કેટલી સ્થિરતા પકડી છે. ખબર ને, આ સ્થિરતા હોય ને તો કામ થઈ જશે. સ્થિરતા જોઈએ ના જોઈએ? સ્થિરતા જોઈએ ના જોઈએ? તમારી પાછળ હું પડ્યો તો તમે ગભરાયા નહીં. જુઓ કે આઝાદી કહેવાય ને, એની પાછળ પડ્યો ને ભાઈ. હા, જરા પરમાણુ હાલ્યું નહીં, હાલ્યું નહીં. જેમ જે ચોક્કસ છે. ઘેરે તમારે થઈ ગયું બધું, બીજું કઈ પૂછવું છે? અને બીજું કઈ પૂછવું ને ઘેર આવીને પૂછી જવું. તમારે બધા ખુલાસા લઈ જવા. આપણે કહ્યું કે બરાબર છે કે શુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી સર્વ કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી શકાય છે. આપણે જે આત્માનું ધ્યાન કર્યું તે બહુ ઉત્તમ વસ્તુ મળી. શું કહે છે? આપે એ કહ્યું કે હું શુદ્ધ આત્મા છું, ધ્યાન કરો, એ બહુ ઉત્તમ છે. એથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જવાય છે. બહુ ઉત્તમ વાત છે. ઉત્તમ વસ્તુ. એ મોક્ષે જવાનો રસ્તો છેલ્લો છે. બિલકુલ કરેક્ટ છે કે સુધારી. ભાઈ કોણ છે? સવાર અથવા સંધ્યા સમયે ભગવાનનું નામ લેવાથી કર્મ બંધન થાય છે કે બીજું કઈ? બીજું કઈ કોણ પૂછે છે? કઈ નામ લખ્યું નથી, નામ લખ્યું નથી. જન્મ મરણ કોનો થાય છે, પાપ પુણ્ય કોને ધર્મ છે, એ બધું લખ્યું છે કોઈ? અને કોઈ માલિક નથી ને? ચાલો રમણગીર ક્યાં ગયા? રમણગીર હતા ને? રમણગીર હતા ને? એ શું લખે છે કે સોક્રેટિસ ના ઉપદેશ ને ખોટો લૂંટાવી. સોક્રેટિસ ના ઉપદેશ ને ખોટો ઘટાડી રાજ્ય તેમને દેહાંતની સત્તાવી શિક્ષા થતી લૂંટો તેમને રાત્રે જેલમાંથી સારા વાળા છોડાવી ગયા. ત્યારે રાજના કાયદાને તોડવાની તેમને ના પાડી. કૃષ્ણ ભગવાને વધુ સારા હેતુ માટે સામાન્ય રાજનીતિઓ તોડ્યા હતા. તો સોક્રેટિસ ને કૃષ્ણ ભગવાનના વિશેષ કોણ? સોક્રેટિસ એ તત્વજ્ઞાની છે. તમે કહ્યું ને કે એ જતે તત્વજ્ઞાની એટલે સ્થૂળમાં છે, સૂક્ષ્મનું પાંદડું જોયું નથી, ખાલી શબ્દોમાં જ છે. શું છે? અને આ કૃષ્ણ ભગવાન તો વાસુદેવ ભગવાન થઈ બેઠેલા છે. શું છે? એટલે આ બેમાં તમે સરખામણી જે કહો છો ને, એ કૃષ્ણ ભગવાન તો વાસુદેવ ભગવાન થઈ બેઠા છે. એ નારાયણ પદ છે. અને આ સોક્રેટિસ તો સાધારણ બીજા મનુષ્યો કરતા ઘણા ઊંચા કહેવાય, પણ તે તત્વ ચિંતક કહેવાય. શું કહેવાય? અને તે ગુણમાં પાછા સૂક્ષ્મમાં નહીં. સૂક્ષ્મમાં તો હિન્દુસ્તાનના લોકો સમજે, ફોરેન વાળા સૂક્ષ્મના વસ્તુ જ ના સમજે.